નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. તો દર્શક મિત્રો, જો અત્યારે આપણે આવ્યા હતા કારખાને અને અચાનક મિતુલભાઈનો ફોન આવ્યો કે તાવામાં જવાનું છે. એટલે હજી તો દાદર ચડતા હતા એટલે પાછું તાવામાં જવાનું છે એટલે પાછું રિટર્ન ઘરે જઈએ છીએ. અને તાવાની જે કાંઈ તૈયારી છે એ તૈયારી માટે હું અત્યારે એડવાન્સમાં અગાઉ જઈ રહ્યો છું. તો તમે પણ આજે આ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હું જઈશ તાવામાં અને બધે માતાજીના દર્શન કરાવીશ, બરોબર? તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ચેનલ હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દેજો. ઓકે ગાઈસ, તો જો આપણે અહીંયા તૈયાર કમ્પ્લીટ થઈ ગયા છીએ અને હવે મારે જવાનું છે તાવામાં અને કલ્પના અહીંયા રોકાવાની છે. ઘરે એને નથી આવવાનું, અમે જેન્ટ્સ લોકો તાવામાં જઈ રહ્યા છીએ. તો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આપણે છે ને ક્યાં જવાનું છે એ ફાઇનલ મને પણ ખબર નથી. દુખિયાના દરબારવાળું જે ટેમ્પલ છે એથી આગળ જે નહેરવાળો જે નહેર પડે છે ત્યાં કંઈક મેરડીમાનું મંદિર છે નજીકમાં છે, ત્યાં જવાનું છે એ મને ખબર છે. તો કાંઈ નહીં, આપણે ઘરેથી નીકળી જઈએ છીએ અને ત્યાં જઈને પછી પાછું નજીકના લોકેશન ઉપર પહોંચશું એટલે ફોન કરીશું કે કઈ એક્ઝેક્ટ કયા લોકેશન ઉપર મંદિર છે, બરોબર? તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ચેનલ હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દેજો. ઓકે ગાઈસ, તો જો આપણે પહોંચી ગયા છીએ મંદિરે અને આ બાજુ જો બાજુમાં નહેર છે મોટી જબરી. આ બાજુ જે સુરત જે રોડ ઉપર નહેર છે એવડી નહેર છે અને આ બાજુ જો મંદિર છે માતાજીનું. તો ચાલો આપણે ત્યાં જઈ અને દર્શન કરાવું માતાજીના. અને આ બાજુ જો બધા જે ગ્રુપ છે આપણું ત્યાં બધું રાંધવાની એની જે તૈયારી છે એ તૈયારી ચાલુ છે. બધું શાકભાજીને એવું બધું કાપે છે. ત્યાં આપણે માતાજીના દર્શન કરી આવીએ અને ત્યાર પછી આપણે પણ થોડું કામમાં લાગી જાય, બરોબર? તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને ચાલો હું તમને માતાજીના દર્શન કરાવું છું. દર્શક મિત્રો, માતાજીના દર્શન કરી લીધા અને હવે આપણે જઈએ ત્યાં જે કંઈ કામ છે એ કામકાજમાં થોડીક મદદ કરાવી એટલે ફટાફટ બધું કામકાજ પૂરું થાય અને આગળની જે કાંઈ પ્રોસેસ છે, જે કાંઈ ક્રિયા છે એ તમને કન્ટિન્યુ બ્લોગમાં જોવા મળશે. કન્ટિન્યુ બ્લોગમાં